લોકસભા ચૂંટણીની તારીખો જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં પણ એટલો જ ગરમાવો આવી રહ્યો છે। લોકસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ હવે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પણ ઝંઝાવાતી શરૂ કરી દેવામાં આવ્યો છે। જ્યાં એક તરફ ભાજપમાં ભરતી મેળાની મોસમ છે, ત્યાં જ બીજી બાજુ કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે। આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે કોંગ્રેસના દિગ્ગજો પંજાનો સાથ છોડીને ભાજપનો ખેસ કરી રહ્યા છે ધારણ। ત્યાં હવે અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તાએ લોકસભા ચૂંટણી લડવાનો કર્યો છે ઇનકાર। અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે રોહન ગુપ્તાને ટિકિટ આપીને મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ હવે તેઓ અંગત કારણોસર ચૂંટણી નથી લડવાના। મીડિયા સમક્ષ તેઓએ જણાવ્યું કે મારા પિતાની નાદુરસ્ત તબિયત હોવાના કારણે તેમણે આ કપરો નિર્ણય લેવો પડ્યો છે। તેમણે એ પણ કહ્યું કે તેઓ એવી ચૂંટણી લડવા માંગતા હતા જે ઇતિહાસ બનાવે। આ માટે તેઓએ તૈયારીઓ પણ શરૂ કરી દીધી હતી, પરંતુ પિતાની તબિયત યોગ્ય ન હોવાના કારણે તેઓએ આગળ ધર્યું છે। જો કે રોહન ગુપ્તાએ મીડિયા સમક્ષ પોતાનો બળાપો પણ ઠાલવ્યો અને કહ્યું કે પાર્ટીમાં જ રહેલા કેટલાક લોકોએ મારા વિરુદ્ધ આક્ષેપો પણ કર્યા છે। મારું મન જાણે છે। અત્યારે હું તમને પણ કન્વિન્સ કરી રહ્યો છું, પરિવારને પણ કન્વિન્સ કરી રહ્યો છું, મારા વર્કરોને બી, મારા લીડરોને બી કન્વિન્સ કરી રહ્યો છું। આપની વચ્ચે એટલી જ વસ્તુ કે મારા માટે આ ખૂબ ડિફિકલ્ટ અઘરું ડિસિઝન હતું, પણ ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ પોતાના પિતાને સામે બેભાન જોવે, અનકોન્શિયસ જોવે અને કાલે ઉઠીને કંઈક પણ એમને થયું, મારી આખી જિંદગી મને માફ ના કરી શકે। એટલે માત્ર એ જ કારણથી મને ખૂબ દુઃખ થયું, પણ મારા માટે કાલે આ ડિસિઝન લેવું એટલે મારી જોડે કોઈ ઓપ્શન જ નહોતો, એટલે મારે ગઈકાલે આ ડિસિઝન લેવું પડ્યું। હું સેન્સિટિવ માણસ છું। મને કોઈએ એક વોટ્સએપ મોકલ્યો, એક કહેવાતા નેતા જેણે 2002માં પાર્ટીની પથારી ફેરવી નાખી, જેના કારણે પાર્ટી હારી, આજે મને ગદ્દારીના મેસેજ આપે છે અને એમની મારા પિતા જોડે વ્યક્તિગત મૈત્રી હોવા છતાં પણ આ પરિસ્થિતિમાં જે પ્રકારની મેં ટ્વીટ જોઈ છે, હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઊભા રહી શકતા હોય તો એટલીસ્ટ માનવતાના ધોરણે જ્યારે હું પાસ થઈ રહ્યો છું, આ પ્રકારના ધંધા ના કરે। મારી જે વિનમ્રતા છે અને મારી મજબૂરી ના સમજશો। અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું, હું વ્યક્તિગત પસાર થઈ છું, પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું 100% પ્રતિક્રિયા આપીશ। અને પાર્ટીને પણ મારી વિનંતી છે, એક મિનિટ, પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું, આવી વ્યક્તિને રોકે। કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી ઈમાનદારીની। મારા પિતાએ 40 વર્ષ અને મેં 15 વર્ષ સુધી નિસ્વાર્થ સેવા કરી છે। ઘણીવાર એટેક થયા, પાર્ટીના લોકોએ અંદરના એટેક કર્યા, આઈટી સેલના ચેરમેન તરીકે કે નેશનલ પ્રવક્તા તરીકે કે રાજ્યોના ઇન્ચાર્જ તરીકે જ્યાં જ્યાં પણ મને જવાબદારી આપી છે, સફળતાથી મેં નિભાવી છે। તેલંગાણાની વાત હોય એટલે મને કોઈએ ઈમાનદારીના કે વફાદારીના પાઠ બનાવવાની જરૂર નથી। પહેલાં પોતાના આઈનામાં જોઈ લે। હું અત્યારે એ તમે જોઈ શકો છો, હું નામ ક્યારેય કોઈનું આપતો નથી, એ મારું કલ્ચર નથી।